વેલકમ બેક। ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે। જૂન મહિનાની 22 તારીખે ગુજરાતના ગામે ગામ ચૂંટણી યોજાશે અને લોકો પોતાના ગામના સરપંચની પસંદગી કરશે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોનો મિજાજ જાણવો ખૂબ અગત્યનો છે। ત્યારે TV9 ગુજરાતીની ટીમ અમરેલીના સાવરકુંડલાના સિમરણ ગ્રામ પંચાયત વિસ્તારમાં પહોંચી અને અહીં મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો। આ ગામમાં પણ છેલ્લા 3 વર્ષથી વહીવટદારના શાસનને કારણે લોકો પરેશાન થયાની વાત કરી રહ્યા છે। ચાલો જાણીએ કે પંચાયતની ચૂંટણીમાં શું છે સિમરણ ગામના મુદ્દા। અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતના ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ત્યારે TV9ની ટીમ પહોંચી છે સાવરકુંડલાના સિમરણ ગામમાં। સિમરણ ગામના કેટલાક જે નાગરિકો મતદારો છે તે આપણી સાથે જોડાય છે। સિમરણ ગામમાં કેવા પ્રકારનો વિકાસના કામો થયા છે ને કેવા સરપંચ ગામમાં ચૂંટાવા માટે લોકો છે તે માંગણી કરી રહ્યા છે। આપણી સાથે મતદાર છે। શું કહેશો, સિમરણ ગામમાં કેવા પ્રકારના કામો થયા છે ને હજુ કેવા પ્રકારના કામો કરવા જોઈએ? સિમરણ ગામની અંદર 3 વર્ષથી સરપંચ વિહોણું ગામ હતું। તો આ ગામની અંદર ઘણી સમસ્યાઓ હોય, ગામ હોય ત્યાં તો લોકો કોની પાસે જાય? સરપંચ હોય તો સરપંચને ફરિયાદ કરે। આમાં પેલા મૂક્યા હોય કે મંત્રી કોઈ તો એને કોઈ ઓળખતું ન હોય, ગોતવા જવા પડે કે ભાઈ કોને પૂછવું, કોની પાસે જવું। ઓળે સરપંચ ગામના હોય તો કહી શકે કે ભાઈ અમારે આ કામ છે, આ તકલીફ છે અને ગામની અંદર કેટલા કામ હજી અધૂરા છે। તો આ 3 વર્ષ વહી ગયા તોય અત્યારે આપી તોય અમે એમનો આભાર માનીએ છીએ। કેવા પ્રકારનો કામો થયા છે ને હજુ કેટલા કામો આ ગામમાં બાકી છે? સિમરણ ગામમાં છેલ્લા 3 વર્ષને 47 દિવસે આ ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે। આ સિમરણ ગામ 3 વર્ષથી ઝાઝા સમયથી વહીવટદાર ઉપર શાસન ચાલે છે। ગામના નાના મોટા માણસોને સરપંચનું કંઈક ને કંઈક કામ પડતું હોય છે, પણ સિમરણ ગામે વહીવટદાર શાસન હોય તો વહીવટદારને અભણ માણસો, બુઝુર્ગ માણસો કે કોઈ પણ ગરીબ માણસો ક્યાં ગોતવા જાય? જો સિમરણ ગામે સરપંચ હોય તો માણસ રાતના 12 વાગ્યે કે 2 વાગ્યે સરપંચનો ડેલો ખખડાવે અને સરપંચને કહે કે ભાઈ મારી આ સમસ્યા છે, મને આ પ્રોબ્લેમ છે, મારો આનો સોલ્વ કરો। તો સરપંચ હોય તો થઈ શકે। સિમરણ ગામમાં છેલ્લા 3 વર્ષથી ઉપર સમય વયો ગયો પણ સરપંચ ન હોવાથી ઘણા વિકાસના કામ અટક્યા છે। જેમ કે ગટરના કામ હોય, રોડ રસ્તાના કામ હોય, ચેક ડેમના કામ હોય, નવા ચેક ડેમ બનાવવાના હોય, રિપેરિંગ કરવાના હોય, આંગણવાડીના કામ હોય, એવા પાણીની સંપના કામ હોય, પાણીની ઓરડીના કામ હોય, એવા ઘણા કામ મંજૂર થયેલા છે અને પડતર છે। સિમરણ ગામના બસ સ્ટેન્ડનો પણ એક પ્રશ્ન છે કે સિમરણ ગામે હાઈવે ઉપર 5 ગામનું જ્યાં બસ સ્ટેન્ડ છે ત્યાં બસ સ્ટેન્ડ મંજૂર થઈ ગયેલું છે, પણ કોણ બનાવે? આપ શું માનો છો, કેવા સરપંચની આપને જરૂર છે ગામને? સરપંચ તો એવો હોવો જોઈએ કે રાતે 12 વાગે ડેલી ખખડાવો એટલે ડેલી ખુલવી જોઈએ। અને અમે રાજી છવી આ 3 વર્ષે ગામ પંચાયતની ચૂંટણી આવી તે બદલ। શું માનો છો, ગામમાં કઈ સમસ્યા, ગંભીર સમસ્યાઓ છે જે લોકો ઈચ્છી રહ્યા છે કે તેમનો ઝડપથી ઉકેલ આવે? ગામની અંદર તો રસ્તા, ગટરની તકલીફ છે, પાણીની સમસ્યા છે, પછી નાળા બનાવવાની તકલીફ છે। સમસ્યાઓ તો ઘણી છે પણ સરપંચ વગર કોણ કામ આનો ઉકેલ કરે? તો જે રીતે સિમરણ ગામના જે મતદારો હતા તેમનું કહેવું છે કે જે ખાસ કરી પ્રાથમિક સુવિધાઓ છે, ગ્રામજનોની જે રોડ રસ્તા હોય, ગટર હોય કે પાણી હોય કે જે અન્ય પ્રાથમિક સુવિધાઓ છે તેમની ગ્રામજનો છે તે માંગણી ઉઠાવી રહ્યા છે। અને ઉપરાંત છેલ્લા 3 વર્ષથી વહીવટદાર શાસન હોવાના કારણે સરપંચ વિહોણી આ ગ્રામ પંચાયત હતી જેના કારણે લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। જયદેવ કાઠી, TV9 સિમરણ।